ડિસેમ્બર વર્ષ 2014થી શરૂ થયેલી ભૂગર્ભ ગટરની કામગીરી એક દશકો વીતી ગયા હોવા છતાં હજુ સુધી પૂરી થઈ નથી અને લોકો માટે અનેક સમસ્યાઓને ઉત્પન્ન કરી રહી છે। આ ભૂગર્ભ ગટરની કામગીરીની શરૂઆત થયા બાદ કેટલાય કોન્ટ્રાક્ટર બદલાઈ ચૂક્યા છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન ડીસા માટે આ ભૂગર્ભ ગટરના નકશાને લઈને ઊભો થયો છે। ડીસાના ભૂગર્ભમાં પથરાયેલી ભૂગર્ભ ગટરની લાઇનોના નકશાના અભાવે ડીસામાં આ યોજના ઉપયોગી થવાના બદલે મુશ્કેલી સર્જી રહી છે। ડીસામાં અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો નાખવામાં આવી છે અને આ ભૂગર્ભ ગટરોમાં કોઈ ખામી સર્જાય છે ત્યારે ડીસા નગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઓ જ્યારે તેનું સમારકામ કરવા માટે પહોંચે છે ત્યારે નકશાના અભાવે આડેધડ ખોદકામ કરવા માંડે છે અને સાચા પ્રશ્નનો ઉકેલ લાવી શકતા નથી, જેને લઈ લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ડીસા નગરપાલિકાની આ ગંભીર લાપરવાહીને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 28/8થી અમે અરજી આપી છે, નગરપાલિકામાં કોઈ સાંભળવા તૈયાર નથી અમારું અને આ ભૂગર્ભ ગટર ભરાઈ ગઈ છે। અમારે બહુ તકલીફ પડે છે, કચરો બહુ ભરાઈ ગયો છે અને જાતે કાઢવો પડે। નગરપાલિકા વેરા વસૂલવામાં તૈયાર છે, નગરપાલિકા વેરા લઈ લે છે, સ્ટ્રીટ લાઇટ બંધ છે, કોઈ સાંભળતું નથી। અમારા કોર્પોરેટર પણ કોઈ સાંભળવા તૈયાર નહીં, વોટ લેવા આવે છે પણ સાંભળવા નથી આવતા। આગળ અમારે ગટરનો પેલો રોડનો ખાડો પડી ગયો છે, અહીંયા માણસને નીકળવું કઈ રીતે, સાધન કઈ રીતે નીકળવું કોઈ સંભાળતું છે નહીં અને વેરા વસૂલ કરવા બધી રીતે આવે છે। આજે ગટર સાફ સફાઈ તમે તમારી જાતે કરી? આજે અમે મારી જાતે સફાઈ કરી। કોઈ નગરપાલિકાના કર્મચારીઓ આવતા નથી? કોઈ નથી આવતા। પ્રજાપતિ નગરમાં ગટર ભરાઈ ગઈ છે। અમે અમારો ભાઈ નાનો એક બાજુમાં નોકરિયાત માણસ રહે છે, એ ગટર ભરાઈ જવાથી જાતે કામ કરવું પડ્યું, અમારે મજબૂર થવું પડ્યું છે। 28/8/2000 મારો ભત્રીજો નગરપાલિકામાં જઈને આવ્યો, નોંધાઈને આવ્યો, સ્ટ્રીટ લાઇટ બંધ છે અને ગટર પર વારંવાર આવી ગંદકી થાય છે। અમે ટેક્સ ભરીએ છીએ, નગરપાલિકાનો વેરો સમયસર ભરાશે, કોઈનું લેણું બાકી નથી, છતાંય અમને કોઈ સુવિધા મળતી નથી। સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, પેલા ચાંદીપુરા વાયરસની, અમારે નાના નાના બાળકો છે અને આનો વાયરસ કોઈ છોકરાને ચેપ લાગે તો એની સરકાર જવાબદારી મોટી મોટી જાહેરાતો કરે તો એની જવાબદાર કોણ રહેશે? એટલે સરકારને રજૂઆત કરવામાં આવે છે કે નગરપાલિકાના માણસો સમયસર આ બધું કરાવે અને અમારા પ્રજાપતિ નગરના મોટો ખાડો એટલે રિક્ષા તો સાધન તો નીકળતા જ નથી અને હાઈવે અમારે સીધું નીકળવા માટે એટલો મોટો ખાડો છે ને કે એની વાત છોડો, એ કોઈ તૈયાર કરવા છે જ નહીં। એટલે આટલું સમયસર કરવા વિનંતી। તમારું નામ? રમેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ નાથાભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ નગર। હું ડાયમંડ કરું છું, હીરા કહું છું અને રિક્ષા ચલાવું છું, એટલે અમે મજબૂર છીએ, અમે જાતે કામ કરવું પડે છે। ગટરમાં ઉતરીને અમે નાનો ભાઈ હું સવારના લગભગ 7 વાગ્યાના મતતા હતા, ત્યારે હવે આ બધું કરી રહ્યા છે। વાત માત્ર વર્તમાન પરિસ્થિતિ સીમિત નથી, પરંતુ ભવિષ્યમાં પણ આ સમસ્યા વધારે વકરી શકે તેમ છે, કારણ કે વર્તમાન સમયમાં ડીસા નગરપાલિકા પાસે ભૂગર્ભ ગટરની કામગીરી ક્યાં કરવામાં આવી છે તેનો કોઈ પણ પ્રકારનો નકશો ના હોવાના લીધે આ લાઇન ક્યાંથી પસાર થાય છે તેનો પાલિકાને કોઈ જ અંદાજ નથી। જે તે સમયે રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ડીસા નગરપાલિકામાં સત્તાના ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે પોતાની મનમાની ચલાવી રહેલા કર્મચારીઓની બેદરકારીના કારણે આ નકશો અત્યારે નગરપાલિકા પાસે નથી અને તેના કારણે આગામી સમયમાં ડીસા શહેરમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે। ડીસા નગરપાલિકા પાસે ભૂગર્ભ ગટરનો નકશો છે કે નહીં તે જાણવા માટે અમે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો, ત્યારે ચીફ ઓફિસરે પણ પાલિકા એજન્સી પાસેથી નકશો મેળવવામાં નિષ્ફળ સાબિત થઈ હોવાની કબૂલાત કરી હતી। સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ સમસ્યા સર્જાય ત્યારે પાલિકાના કર્મચારીઓ ડીસાના ભૂગોળથી વાકેફ હોવાના લીધે પોતાના અંદાજથી કામગીરી કરી રહ્યા છે। નગરપાલિકા વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવેલી હતી જે તે સમયે, પરંતુ નગરપાલિકા વિસ્તારમાં જે એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેઓ દ્વારા નકશા નગરપાલિકાને સોંપેલ ન હોવાની બાબત જાણવામાં આવેલ છે। આ બાબતે બાંધકામ શાખામાં પૂછતા તેઓ પાસે આ અંગેના નકશા ઉપલબ્ધ ન હતા, પરંતુ આ અંગે જરૂરી સૂચનાઓ આપતા નગરપાલિકાના કર્મચારીને જીયુડીસી કચેરી સાથે સંપર્ક કરી પરામર્શ કરી નકશા મેળવી લેવાની સૂચના આપવામાં આવેલ છે। સર, ડીસાની અંદર જ્યારે ભૂગર્ભ ગટરમાં સમસ્યા સર્જાય છે, ચોકઅપની સમસ્યા સર્જાય છે, ત્યારે નકશા વગર નગરપાલિકા એ સમારકામ કેવી રીતે કરી રહી છે? એ વાત સાચી છે કે આ નકશા વગર કેટલીક જગ્યાએ સમસ્યાઓ સર્જાતી હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા જે એજન્સી પાસે કામ કરવામાં આવે છે, આ ઉપરાંત નગરપાલિકાના જે કર્મચારીઓ છે તેમને સ્થાનિક ભૂગોળનો ખ્યાલ હોય છે અને તેના આધારે મોટાભાગની સમસ્યાનો હલ કરી દેવામાં આવે છે।
ડીસા નગરપાલિકામાં સત્તા પર ગમે તે હોય, પરંતુ આ જવાબદારી ડીસા નગરપાલિકાના એન્જિનિયર જેવા જવાબદાર કર્મચારીની બનતી હોય છે. પરંતુ આ કર્મચારીઓ પાલિકામાં સત્તા આવતા જતા બે પક્ષો વચ્ચે પોતાની જ મનમાની ચલાવી રહ્યા હતા અને પોતાની પ્રાથમિક ફરજ નિભાવવામાં નિષ્ફળ સાબિત થયા છે, જેને પગલે ડીસામાં સમસ્યા સર્જાઈ છે. ત્યારે આ અંગે જવાબદાર કર્મચારીઓ સામે પગલાં કેમ ન લેવા જોઈએ તે પ્રશ્ન ઊભો થયો છે.